હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરીથી અમારા એક નવા બ્લોગમાં. તો આજે જવાનું છે આપણે ભેરા અને ભગુડા. તો બ્લોગમાં બના રહેજો અને હાલો આગળ નીકળીએ છીએ. ઘેરથી તો નીકળી જાય છે, બાણું બંધ કરી દીધું છે. તો મઢે ઊભા છે. મેં હાલો કહી મઢે જઈને એટલે ડાયરેક્ટ ભેરાઈ જઈને મળીએ. હાલો રસ્તામાં મળીએ હોટેલે ઊભા રહેવું ને તો મળીશું. તાવું સિનેમેટિક શોટ જોઈ લો. હાલો તાવું ભાઈ જવા માટે નીકળી ગયા છીએ. અત્યારે હાઈવે પર આવી જાય બેઠા તો હાલો એન્જોય કરો. હાલો ઘડીક પેટ્રોલ પૂરા ઉભા રહ્યા. પેટ્રોલ પૂરા જો વાગ્યા છીએ, નીકળી ગયા છીએ. ત્યારે હાલો ડાયરેક્ટ ભેરાઈજીને મળી જાવ. રસ્તામાં થાય મળશે બ્લોગમાં બન્યા રહ્યો. હાલો ભેરાઈજીને ડાયરેક્ટ હાલો મિત્રો ભેળા પૂગી ગયા છે. આ છે મંદિર, આ છે ભેળા પૂગી ગયા છે. જો પૂગા છે અંદર જાય છે. આવું છે કંઈક મંદિર છે. આવું માઇલેજ છે મંદિરની અંદર જવાનું છે. બ્લોગમાં બનાવ્યો તો હાલો આગળ દર્શન કરાવું છું. અમે બાય જતા એટલે તો દર્શન કરી લીધા છે. આવડું આ છે મંદિર. અમને અહીંયા જો બેઠા છીએ. શાંતિથી ઘડીક બેઠા હો, ઘડીક બેસું હોય. ભગુડા માટે નીકળી જવું અહીંથી. કંઈક રોડની આમ બાજુમાં મંદિર છે. બલાડવાનું ભેરાઈ ગામ છે. તો આવડું આ મંદિર છે. અહીં બેઠા છીએ. હવે આવું કંઈક મંદિર છે. હમણાં અહીંથી ભગુડા માટે નીકળી જવું. થોડીક વાર છે આગળ નીકળી જવું. નીકળી ગયા છે. ભેરાઈ છે ડાયરેક્ટ ભગુડા જાય છે. ડાયરેક્ટ નીકળી ગયા. ડાયરેક્ટ રસ્તામાં ઉભા રહેવું તો બનાવી બાકી ડાયરેક્ટ ભગુડા જઈને મળીએ. ચાલો સાઉજી બાય બાય. હવે તો ભગુડા પૂગી ગયા છે. મંદિર છે અહીંયા. હમણાં હાથ પગ ધોઈને દર્શન કરીને ભાગશું કદમગીરી ભાગજો. એ પાર્ટ 2 કરીશું, કારણ કે વિડીયો લાંબો સીધા એટલે એક વિડીયોમાં કંઈ કવર કરશું નહીં. એટલે પાર્ટ 2 કરી નાખીશું. અહીંયા મંદિર છે. અહીંયા હાથ પગ ધોવાનું, હાથ પગ ધોઈને દર્શન કરીને ભાગશું આગળ. તમને આગળ દર્શન કરાવો. બ્લોગમાં બન્યા રહેજો. સારું ચાલો. તો અંદર આવી ગયા છે. મંદિરની અંદર આવી ગયા છે. મંદિર છે હમણાં જવા. તમે પાછો બ્લોક ન જોયો તો જોઈ લેજો. આવું મંદિર છે. અંદર તો કાંઈ અલાવ નથી, એટલે કાંઈ દર્શન કરાવી નહીં. ત્યારે ભીડ છે નહીં, એટલે ઝૂમ કરીને બતાવું છું. જોઈ લેજો એકવાર. દર્શન કરી લેજો બધા.
ચાલો આવું છે મંદિર. તો તમે બધા આવી જ ગયા હશે. તો જે મૂર્તિ છે બધી પાછલો બ્લોક તમે ન જોયો જોઈ લેજો. હમણાં જ હું આવ્યો હતો. હમણાં આ મંદિર છે. હલો મિત્રો, દર્શન કરી લીધા છે. તો બહાર જાય છે આમાં મંદિરની બહાર. તો અહીંથી ડાયરેક્ટ કદમગીરી બાજુ ભાગવાનું છે. આ બ્લોગમાં તો નહીં આવે કારણ કે પાર્ટ 2 કરવો જોઈએ. બ્લોગ તો બહુ લાંબો થઈ જાય કારણ કે તો ડાયરેક્ટ બીજો પાર્ટ કરીશું. આ મંદિર છે આમાં સંભલા કરીને ભાગવાનું છે કદમગીરી. બ્લોગ બીજા જમણે આવશે કારણ કે પાર્ટ 2 એક દિવસમાં તો 2 ન નાખી કે આપણે એક દિવસમાં 2 એક દીમાં આવી જાય. કાલા ભગુડા વાળો આવી જાય ને પમદી કદમગીરી વાળો આવી જાય. એટલે એ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ને હાલો આજના બ્લોગમાં એટલું છે. આજનો બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.